પછી સ્થિરતા આવી ગઈ. જો આમાં સ્થિરતા આવી તો થાય. ભીમ સાહેબે સંદેશો એવો લખ્યો હતો. એના એના સાધક જીવણ બાપાના ગુરુભાઈ કલ્યાણ બંદિયાના કલ્યાણ ભગત ને પેલા તો ભીમ સાહેબ એમ કીધું તારે જેવું કહેવાય એવું કહી દઈએ, ભલે કડવું લાગે વાલું લાગે. એટલે એને એમ કીધું કે ભાઈ સદગુરુના શબ્દ હૃદય ધરો, હું કરો છો વાંધણી જેવા. ઓહો વાતું તમને એક કરી સમજાવી તો રહી ગયા ને એવા ને એવા. તમે કાલ સવારે સાચી વસ્તુ તમે જોઈ ગયા. ભીમ સાહેબ નો ઓલો 4 જગ્યાએ બે જોઈ ગયા, એમાં તમે ફસાઈ ગયા. બરોબર, સત્ય વસ્તુમાં તો ફસાણા નહીં. અત્યારે પરચાઈ માણસોનું મન છે, પરચામાં જો પરચો જોઈ માણસો, બીજું કઈ નથી જોતું. પરચામાં જ ફસાઈ ગયા તમે. બીજું તો તમે જ્ઞાન સ્વરૂપ છે, બીજું કઈ જોયું નહીં. એ જ વસ્તુ તમે જોઈ. એટલે કલ્યાણ સાહેબે એને જે કહેવાનું તે કહી દીધું. પછી એને ચીઠી દીધી, પછી સંદેશો દીધો કે આ સંદેશો મોકલો. ભીમ સાહેબે કીધું કે સંદેશો છે જીવન, આ લગ્ન કરીને લેજો. સંદેશો સતલોકનો ભીમ સાહેબે બેઠો, એ જીવન એને લગ્ન કરીને લેજો. લગ્ન કરી ને ખરેખર એને સમજાઈ ગયું. પછી તો એ જાત્રાએ જવાનું, જે રજળપાટ હતો બધો બંધ થઈ ગયો ને એવી લગ્ન લાગી ગઈ કે ભાઈ ભગવાનને યાદ ધક્કો ખાવો પડ્યો, રખડવું પડ્યું. ગોંડલની બજારમાં રખડવું પડ્યું. તમે જો કેવી પરિસ્થિતિ સંતોને માટે થઈ. સંતો ક્યાંય ગયા નથી, એની ઘરે નથી ગયા. એવો દાખલો બીજો છે ઓજા બાપાનો. ઓજા બાપાને ત્યાં દિલ્હી બાજુથી સંઘ આવ્યો અને કે દ્વારકા જાય છે. બાપા કે ભાઈ અહીંયા આવે દ્વારકા વાળો, તમને કઈ વાંધો છે? દ્વારકા વાળો અહીં આવે કઈ વાંધો છે? તો એને તો વિશ્વાસ ન આવે ને. હાથ હતા, હાથે પ્રોફાઇલ દીધા, લ્યો નામ દ્વારકા વાળા લીખતું. અને એ દ્વારકાવાસીને બતાવ્યું કે જો આ લખવા વાળો લખી ગયો. પણ ઓલા તો એને વિશાળ એની બુદ્ધિ જ પહોંચતી નથી. બધું થાય એની બુદ્ધિ જ ત્યાં પહોંચતી નથી. એમ છેલ્લા જીવણ બાપા અને એવા મહાપુરુષ થઈ ગયા. ભગવાનને જેને ગોંડલની બજારમાં આટા મારવા પડ્યા, એ 40 જણાની ફોજ ત્યાં સુધી પોગી. 40 જો ફક્ત કઈ ટોળા નહોતા, 40 જણાની ફોજ ત્યાં પહોંચી. પછી એ એવો જ પ્રતાપી પુરુષ વાંકાનેરના પ્રજાપતિ કુંભાર અને રાજકોટના કુંભારવાડામાં તુલસીભાઈ એના ભાણેજ જમાય એટલે અહીંયા કાર્યક્રમમાં આવતા. બાજુમાં નાનું બાળક વીરસાગર બાપાની જાગૃતિ થઈ. જાગૃતિ નાનું બાળક છે, એને પેલા નથી આપતા, એન્ટ્રી નથી આપતા. એને એટલે એમ કે નામ વચન કે એવું નથી આપતા. પછી ઘણું એમ કે છે કે મને બાળક જાણીને આમ કરો છો તમે. એની અમે ચર્ચા કરે છે વીરસાગર બાપા. પછી એને નામ વચન આપે છે. પણ ઓવી પુરુષ કેવો નીકળ્યો. ખાલી 33 વર્ષની આયુષ્યની અંદર રાજકોટની આજુબાજુના આજી ડેમે પક્ષીઓ બોલતા હોય એની ભાષાના જાણકાર અને ત્રિકાળ જ્ઞાની પુરુષો. સંત આગા ખાન એને એક 2 મહિના અહીંથી ચડી જાય છે. સંત આગા ખાન અને બહુ પ્રલોભન આપે છે. અહીંના માણસો એમ કે છે કે ભાઈ દિલ્હી જવાય નહીં, પેલા બોમ્બે દિલ્હી બોમ્બે જવાય નહીં. બોમ્બે લઈ ગયા સંત આગા ખાન. એક ફકરુદ્દીન નું લખેલું એક ભજન સદરુદ્દીન પીરનું, એના આગા ખાનના વંશવારસમાં એક સદરુદ્દીન પીર થઈ ગયા. એનું એક ભજન વીરસાગર બાપા બોલતા હતા ને, તે આગા ખાનના માણસો જયારે મહેમાન ગતિ રાજકોટમાં આવ્યા અને ત્યારે આ એનું ભજન સાંભળ્યું. ત્યાર પછી ત્યાં રાજકોટથી અને બાંદ્રાથી ઉગારામ દાદા ને બધા વીરસાગર બાપાને મળવા ગયા હતા સત્સંગે. આશ્રમ તો નતો, ઘરનો હતો. પછી રાતના રજા લેતા હતા. એ હતો આગા ખાનના માણસો હતા. એ સદરુદ્દીન પીરનું આ ભજન સાંભળીને
એને એમ થઈ ગયું કે આપણી વાણી અને જેમ સેમ શબ્દ આ કરે છે તો આ કોઈ મહાન જ્ઞાની હશે. એટલે રાત્રે રજા લીધી 4-5 વાગે. એટલે કે તમે હુઈ જાવ ને, રજા અત્યારે હું કામ લ્યો, તમે હુઈ જાવ. એટલે કે ના અમે ઓલા મહેમાન છે કે અમારે તો હુઈ જવું છે, હુઈ જવું છે. અરે પણ કે રામનાથપરાની પોલીસ ચોકી રહી ને બાજુમાં ખૂન થઈ ગયું, સુનારાવાડ પાસે ત્યાં ખૂન થઈ ગયું છે કોઠારિયા નાખે રામનાથપરાની. અને ત્યાં પોલીસ વાળા કે જામીન હારું થઈને ગોતે છે માણસો, તમે ખોટા ફસાઈ જાઓ કે હુઈ જાઓ. એટલે હુઈ ગયા. એમાં એક માણસ એવો હતો ને કે હું જોઈ આવું ખરા, અને જોઈ આવ્યો ને પાછો આવીને હુઈ ગયો. તો રીતક બાપાએ કીધું ભાઈ બરોબર છે કે નહીં? તેના બાપુ સાચી વાત છે. એટલે એ લઈ જઈને આગા ખાન ને વાત કરી કે અહીંયા એક માણસ આવો છે. એટલે આગા ખાને 4-5 માણસોની ટિકિટ કપાવી અને એ લોકો ત્યાંથી એમો કરીને કે આના પૈસા અને એ પુરુષને ગમે એમ કરીને મુંબઈ દઈ આવો. એટલે ઈચ્છાકર બાપાને અહીંયા સંત આગા ખાને રાખ્યા. 1-2 મહિના રહ્યા ને ગમે એવા પ્રલોભન આપ્યા પણ એ પ્રલોભનમાંથી રોકાયા નહીં અને આવતા રહ્યા. એને પૈસા ને આમ તેમ ઘણી છૂટછાટ ને ઘણું કર્યું પણ સેમાં રોકાણા નહીં અને આવતા રહ્યા. અને અહીંયા જાતા એવા પુરુષો ભાઈકા અહીંયા મોટું કંટોલિયા, કુંડલની બાજુમાં કંટોલિયાનું સસરું. એટલે કંટોલિયા અહીંયા સસરાને ઘરે ગયા એટલે બાંદ્રાથી અગાવાલા નાતે કંટોલિયા આવેલા છે. એટલે આ સત્સંગ સાંભળીને કે હા અમારા ગામમાં 4-5 જણા છે એ આવો સત્સંગ ગોતે અને અમારા ગામમાં હાલો. તો અહીંયા સત્સંગ કર્યો અને ત્યાં આ લોકોને અનુકૂળ આવી ગયું 4-5 જણાને અને એની જાગૃતિ થઈ. તો પાવર હાઉસમાં નોકરી કરતા બસ સ્ટેન્ડની પાછળ અત્યારે જીઈબી નું રહ્યું ને, બસ સ્ટેન્ડની પાછળ જીઈબી ની ઓફિસ, જૂની ઓફિસ છે. એટલે એ એમાં નોકરી કરતા. પાછા પાવર હાઉસના મશીનને ખબર પડી કે ભાઈ કઈક ખોટકો આવે ને ત્યારે એ પણ ખબર પડી જતી કે મશીન હવે ઉભરવાની કે ખોટકાવાની તૈયારી છે, મારે હાલું જવું એવું કે મારા મશીન મને બોલાવે છે. અધિકારીઓ કઈ કહેતા નહીં, મશીનને સમય આવી જતા. કારીગર એવા હતા, પાલુમાં છે એ કોર્પોરેટર હતા, ઘરે સારું હતું એટલે તો એને નાનપણથી મૂકી ગયા હતા. આ છોકરાને પરિસ્થિતિ છપનિયો દુષ્કાળ હતો એ દુષ્કાળમાં આને આ દીકરાને અહીંયા ઉછેરવાનું થઈને ઘરે અમારા બાપાને ઘરે મૂકી ગયા હતા કે આને ઉછેરજો તો તમારું નામ રાખશે. એટલે એને ઘરે અહીંયા સારું હતું એટલે મૂકી ગયા હતા. એટલે એમ અહીંયાથી જાગૃતિ કરી તો એને એમ લાગ્યું કે આ ઉગારામ છે એને કઈક અંદર જિજ્ઞાસુ માણસ બહુ છે, જિજ્ઞાસુ છે. એ સમય આવ્યો ને એટલે એની પાસે જ્ઞાનની ચર્ચા, બીજું કઈ નહીં. ગોમટા રેલવે બીજે ક્યાંય જતા નહીં, આમ સીધા ગોંડલથી આમ બાંદ્રા ન જતા. એવો પુરુષ છે કે રોકાય નહીં. ત્યારે છતાં ન થતા પોતાનું જ્ઞાન હાથે કરીને કે બાપાએ કીધું કે આ ટોટલે ગમે ત્યાં એ સમય અત્યારે એવો જ છે પણ અત્યારે બધું જો ને આ બધું ખુલ્લું મૂકી દીધું એટલે કોઈને કઈ આવું છૂટમ છૂટ છે બધા આવું. એવામાં વીરપુરમાં ખાટના છોકરાએ એક ચોરી કરી અને ચોરીનો ટક છે ને એ હરિજનવાસમાં ફેંકી દીધો અને વસ્તુ બધી છે ને ઓલા છાણાના ઓલા કરતા આપણે મોઢવા કરતા અને મોઢવાની અંદર વસ્તુ અંગરી દીધી અને હરિજનોને બહુ માર્યા. એટલે તપાસ કરતા કરતા કોકે કીધું કે બાંદ્રા જાવ તો ઉગારામ દાદા આ કઈક એમ તમને સલાહ આપે કઈક કરે. એટલે ઉગારામ દાદી કે મારું તો કામ નથી પણ મારા ગુરુ મારે તમને કઈક રસ્તો બતાવશે. એ ગયા રાજકોટ ગયા એટલે બહુ વિનવીને એવું કરી પણ દીક્ષા બાપા પેલા દાનો દીધો, જોઈ લીધું પણ પછી કીધું કે હું તમને નિશાની આપું પણ
કાગળ ચીઠી લખી દો એ ટાઈપનું હશે, પણ તમે મારું નામ કોઈ દેતા નહીં, મારું નામ દેતા નહીં. કારણ કે એ પુરુષો એવા હતા, બહાર પડવામાં રાજી નહોતા. સમજાઈ ગયું? એને કીધું કે આ છોકરાઓ છે અને આ નવા ગામ કે એ તરફ જતા એ માર્ગ ઉપર એક મોઢું છે, મોઢવાની અંદર વસ્તુ પડી છે, એટલે એ બધી નિશાની બધી આપી દીધી અને ઓલા વ્યા ગયા. પણ હકીકત જોયું તો બરોબર સાચું નીકળ્યું. અને પાછું પોલીસ વાળાને બધા પ્રેશર કર્યો કે ના અમને કોઈ વટે માર્ગું મળ્યા, તેને કીધું નામ ન દીધું. એવા પુરુષો ઈર્ષાગ્ર બાપા એવા પુરુષ. અને એને પાછું એમ કીધું કે ભાઈ તું દક્ષિણ દિશાની અંદર બાંદ્રા અમને કહે કે ભાઈ તને મુસલમાન પઠાણનો છોકરો જે આ જ્ઞાન માંગવા આવે ને તો કહેજે કે પ્રભુ વાળો પીર તને મળ્યો છે ત્યાં. અને ખરેખર બન્યું છે એમ કે પહેલી દીક્ષા પુંજારામ બાપાએ. અને પુંજારામ બાપા તો એ શિકારી હતા. શિકારી હતા એટલે એ તો ઉંમર એ મોટી હતી અને બધી વ્યસન બીડીના ચાના હતા, એટલે બધી ફેફસા બેફસા બધી ખલ્લાસ થઈ ગયેલું. અને પેલા વખત તો એને ઉગારામ દાદા મળ્યા પહેલા શિકાર કરતા, એટલે છેલ્લો શિકાર કરે ને ત્યારે આમ બંદૂકની આમ ગોળી છોડવાની તૈયારી થાય ને ત્યાં હરણને બદલે માણસ દેખાય. એટલે આખો દિવસ એવું શિકાર ન થઈ ગયો. પછી જામનગરી બંદૂક ઘીરે આવીને ફોડી નાખી કે ગોળી અમારે શિકાર કરવો જ નથી, હાંજ સુધી એવું થઈ ગયું. અને અઠવાડિયું થયું અને ખબર મળ્યા કે ભાઈ આ તો અહીંયા તો એક ભગત છે અને આવું ભજન કરે છે. એના બે હતા ઉઠવા વાળા કીધું ભાઈ તમે આમ ભજન બોલો છો ને વાત આવી કરો છો, એવા પુરુષ બાંદ્રાથી આવ્યા છે, મારા મામા થાય છે, અને તો હું એને રોકી દઉં તમારે સત્સંગ ભાવ ભજન સાંભળે તો. પુંજારામ બાપાએ સાંભળ્યા અને એને કીધું ભાઈ તમને સત્સંગ અનુકૂળ આવ્યો અને એમ કીધું કે ભાઈ મને આયુષ્ય દેવાની તાકાત હોય ને તો તમે મને નામ વચન આપજો. આયુષ્ય પૂરી થઈ ગઈ હતી. એટલે ભાઈ તારે જેટલી આયુષ્ય જોતી તો એક ધાબળો મને ઉડાડજે, એક ધાબળો શિયાળામાં એક ધાબળો ઉડાડજે. તો 18 વર્ષ સુધી ધાબળો ઉડાડ્યા. 18 વર્ષની આયુષ્ય આપી અને છેલ્લી અંતિમ સમયે એની હાજરીમાં આગલા દિવસે બરોબર શિવરાત હમણાં ગઈ ને, શિવરાતના દિવસે શિવરાતના ભજન તરગરીમાં ઉગારામ દાદા એને ભજન આપ્યા હતા. શિવરાત્રીના ભજન તરગરીમાં કરવા એમ. તો બરોબર તે દિવસે જવાનું થયું એટલે શિવરાત જવા વાળા દેવજી બાપા છે, જયંતિ બાપાના બાપુજી, એના મોટા બાપુજી ઉકા બાપા, એટલે ઉકા બાપા પુંજારા બાપાને મળેલા હતા. એટલે કે એને ખબર કાઢતો જાવ ઉંમર થઈ ગઈ એટલે પુંજારામ બાપાએ કીધું કે ઉકાભાઈ મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે કે બાપા તમે આ શિવરાજ છે ને તમે ભજન છે ને તમે રહ્યા જાઓ. એટલે કે મારા એવું છે તો એમ કરો કે તમે શિવરાજના ભજન કરીને બધા સવારે આવજો, હું ત્યાર પછી જઈશ બસ. એટલે એ તરગરીની જે પ્રસંગની મીઠાઈ હતી એ બધી રાખી દીધી. બીજે દિવસે ગયા અને કુંજલ પીર પણ કેવા માણસ તમને ખબર છે? જેતલસરની અંદર એક નરસિંહ બાપા કોળી હતા.